અરે મેહુલ, વાત જ નહીં કરતું મારાથી. કેમ? હવે આપણો ટાઈમ છે. અબે તું પૂછ નહીં, હું અને મયુર નીકળ્યા આવવા માટે, હા અને ભાઈ એક જણે ગાડીથી ઠોકી દીધું જોરમાં. બાપરે. અરે મયુરને એટલા જોરમાં ઠોક્યું, પણ ભાઈ શું છોકરી જિંદગીમાં આવી છોકરી નથી જોઈ. મયુર પણ ઠોકડો તો. અરે હા, આટલા નાના કપડા, ગુલાબી લિપસ્ટિક, અરે કાળા વાળ, અરે એવી મસ્ત દેખાતી હતી. મજા ભાઈ. અરે હા, અરે પણ શું થયું ખબર છે? એ ડરી ગઈ. એટલી ડરી ગઈ ઠોકાયો તો. મેં એને શાંત રાખવાને કીધું, મેં તું ટેન્શન નહીં લે, તું એટલું મોટું નથી થયું, આપણો જ માણસ છે, કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લેશું એને. બરાબર. આમ પણ પછી શું થયું, એને ગાડી ચલાવવા માટે ગભરાવા માંડી, ગાડી બે વાર બંધ કરી દીધી. તું ઘરે મૂકીને આવ્યો? હા, એને ગાડીમાં બેસ્યો, એને મેં કીધું ચાલ તને ઘરે મૂક્યું, પછી ત્યાંથી રિક્ષા પકડી પછી અહીંયા આવ્યો. બોલ. પણ એનો નંબર લઈને આવ્યો. બધાને એડ કરજે. હા આપણા બધા ગ્રુપ માં યાર, કે ટેન્શન એના માટે લેટ થયું ભાઈ, તું આટલો ટેન્શન કેમ લે છે યાર તું? એની માને हर एक फ्रेंड कमी ना होता है